12th પછીના BE-BTech એડમિશનમાં રાઉન્ડ 2 નું રિઝલ્ટ આવી ગયું હતું અને એના પછી ફીસ પે કરવાની ડેટ્સ ચાલી રહી હતી. હવે ઘણા બધાને એવું છે કે સર હવે આગળની અપડેટ શું છે? અમને થોડીક અપડેટ આપો તો અમને ખ્યાલ આવે. તો આજના વિડીયોની અંદર હવેની આગળની પ્રક્રિયા કેવી રીતે થવાની છે એ તમામ માહિતી હું તમને આપવા માટે જઈ રહ્યો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો ચેનલ ઉપર નવા છો, સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી દો. અને સાથે સાથે આપણા ડિગ્રી ફર્સ્ટ સેમિસ્ટરના તમામ કોર્સ લોન્ચ થઈ ચૂક્યા છે. પ્રિયેશ વિદ્યાપીઠ એપ્લિકેશન ઉપર જાઓ, ત્યાં ડિગ્રી ફર્સ્ટ યરના ફોલ્ડરમાં જાઓ, એમાં તમને તમામ કોર્સ મળશે. ભણવાનું હવે સ્ટાર્ટ થઈ જવાનું છે. મેથેમેટિક્સ 1 માં તો થઈ ગયું છે, PPS માં થવા માટે જઈ રહ્યું છે. દરેક કોર્સિસ એપ્લિકેશનમાં છે. ખાસ ચેક કરો, બાય કરો અને સરસ રીતે ભણો. જે પણ વિદ્યાર્થીઓએ મેથેમેટિક્સ 1 બાય કર્યો છે એમણે બાકીના તમામ કોર્સમાં PV51 કૂપન કોડ નાખવાનો છે, એટલે 51 રૂપીસનું એ સબ્જેક્ટમાં ફ્લેટ ડિસ્કાઉન્ટ થઈ જશે. હવે ખાસ આપણે ACPC ની વેબસાઇટ ઉપર જઈએ, ત્યાં BE-BTech ની અંદર જઈએ છીએ. BE-BTech માં તમે જશો તો તમને અહીંયા જોવા માટે મળશે કે કી ડેટ શું છે. પરફેક્ટ રીતે કી ડેટ્સ પ્રમાણે દરેક વસ્તુ આ વર્ષે ચાલી રહી છે, જે 31/3 ના રોજ આવી હતી. આજે 18 તારીખ થઈ છે, 18/7, એટલે આપણે ક્યાં સુધી પહોંચી ગયા છે એ પણ હું તમને એક વખત સમજાવી દઉં. 15 થી લઈને ફીસ ભરવાની તારીખો ચાલુ છે. ઓનલાઈન પેમેન્ટ ઓફ ટોકન ફીસ એન્ડ જનરેશન ઓફ એડમિશન લેટર આવતીકાલ આનો છેલ્લો તારીખ છે, બરાબર. 19/7 સુધી ચાલશે. અને કોઈને આ એડમિશન કેન્સલ કરાવીને પૈસા પાછા જોતા હોય તો એના માટેની પણ ડેટ આવતીકાલ સુધી છે. તમને ક્યાંક મેનેજમેન્ટ કોટામાં મળી ગયું હોય અને ACPC ના કોઈ રાઉન્ડ 1 કે રાઉન્ડ 2 માં ભરેલી ફીસ પાછી જોઈતી હોય એ વિથડ્રો કરવાનું પણ હાલ ચાલી રહ્યું છે. ઠીક છે. હવે ખાસ સમજો, ફાઇનલ વેકેન્સીનો રાઉન્ડ 2 માટેની 20 તારીખે તમારું લિસ્ટ આવશે અને ફરીથી કન્સર્ન આપવાનું હશે રાઉન્ડ 3 માં જવા માટે. હવે રાઉન્ડ 2 માં તમારું ફાઇનલ થઈ ચૂક્યું છે, હવે રાઉન્ડ 3 માં જવું નથી, તો ACPC ની પ્રોફાઇલ તમારે હવે ઓપન કરવાની થતી નથી. ખાસ તમે યાદ રાખજો, જો જવું છે તો જ ઓપન કરજો, બાકી ACPC માં જઈ નો કરવાની પણ તમારે જરૂર નથી. ઠીક છે. હવે રાઉન્ડ 3 માં તમારે જવાનું છે. 20 તારીખથી 23 તારીખ સુધી તમે ચોઇસ ફિલિંગ કરી શકશો અને એનું રિઝલ્ટ 25 તારીખે આવશે. પણ મતલબ રાઉન્ડ 3 પણ ઓનલાઈન છે બધી જ પ્રાઇવેટ અને ગવર્મેન્ટ કોલેજ માટે. ઠીક છે. રાઉન્ડ 3 પણ ઓનલાઈન જ છે. એમાં પછી ફીસ ભરવા માટેની એડમિશન લેટર જનરેટ કરવાની ડેટ 25 તારીખથી 27 તારીખ છે. અને હજુ એક છેલ્લો ઓપ્શન છે કેન્સલ કરવાનો. કોઈને ફીસ ભરેલી પાછી જોઈએ છે તો 25 થી 27 માં તમે કરશો તો તમને રિટર્ન મળશે. એના પછી તમે ACPC ખાતે ભરેલી ઓનલાઈન 1 પણ રૂપીસની ફીસ પાછી મળવા પાત્ર નથી. અહીંયા ઓનલાઈન કેન્સલેશન ઓફ એડમિશનનો છેલ્લો ટાઈમ છે અને પછી રાઉન્ડ 3 ની વેકેન્સી 28 તારીખે તમને જોવા મળશે. અને 28/7 સુધી તમારે કોલેજે રિપોર્ટિંગ કરાવવું પણ જરૂરી છે. રાઉન્ડ 1 માં કોલેજ મળી હોય, 2 માં મળી હોય કે 3 માં મળી હોય, કોઈ પણ રાઉન્ડમાં મળેલી કોલેજ ઉપર તમે હજી સુધી ગયા જ નથી તો 28/7 છેલ્લી તારીખ છે. એ તારીખ સુધી તમે જતા નથી, પછી તમારું એડમિશન એ કોલેજ ખાતે પણ કેન્સલ થઈ જશે, ભલે તમે ACPC માં પૈસા ભર્યા હશે તો. અને એના પછી ફક્ત ને ફક્ત ગવર્મેન્ટ અને ગ્રાન્ટીનેટ કોલેજ માટે જ કન્સન્ટ તમારે આપવાનું હશે. ઓનલાઈન રાઉન્ડ ચોથો રાઉન્ડ છે, ફક્ત ને ફક્ત ગવર્મેન્ટ અને ગ્રાન્ટીનેટ ઇન્સ્ટિટ્યૂટ માટે જ છે, પ્રાઇવેટ એક પણ ઇન્સ્ટિટ્યૂટ માટે નથી. 28 તારીખથી 30 તારીખ છે અને એનું રિઝલ્ટ જે આવવાનું છે 1 તારીખે આવશે. ફરીથી ફીસ ભરવા માટેની ડેટ્સ છે, બરાબર. હવે કેન્સલેશનની ડેટ્સ ક્યાંય નથી, એટલે કેન્સલેશનની છેલ્લી તારીખ તમારી પાસે આ છે 25 થી લઈને 27. પૈસા પાછા જોતા હોય તો કોલેજે રિપોર્ટિંગ કરવાની છેલ્લી તારીખ તમારી 28 છે. જો તમે હજુ સુધી રિપોર્ટિંગ કર્યું નથી, આગળના રાઉન્ડમાં જવાના છો, જો રાઉન્ડ 2 ની કોલેજે તમે રિપોર્ટિંગ પણ કરી દીધું છે તો પણ તમે રાઉન્ડ 3 માં જઈ શકો છો. રાઉન્ડ 3 માં જતા તમને કોઈ રોકી શકે નહીં. ઠીક છે. અને નિયમો સેમ જ છે. રાઉન્ડ 3 માં કંઈક મળે તો જતું રહે, ના મળે તો રાઉન્ડ 2 વાળું તમારું એમનું એમ રહેશે. એના પછી અલગથી રજીસ્ટ્રેશન સ્ટાર્ટ થશે વેકેન્ટ સીટ્સ માટે, ગવર્મેન્ટ ને ગ્રાન્ટીનેટના, બરાબર. નોન એલોટમેન્ટ જે સીટો ખાલી પડી છે એનું 5/8 થી 7/8 ટેન્ટેટિવ ડેટ છે અને મેરિટ એનું જેટલા લોકો એમાં રજીસ્ટર કર્યું હશે ને એટલા લોકોનું જ નવું મેરિટ બનશે, બરાબર. અને એમને ઓફલાઈન કાઉન્સેલિંગ માટે બોલાવવામાં આવશે, બરાબર. એ છેલ્લો રાઉન્ડ એમનો થશે. તો ત્રીજો રાઉન્ડ હજી ઓનલાઈન જ છે ગવર્મેન્ટ અને પ્રાઇવેટ માટે. ચોથો રાઉન્ડ જે કહેવાય એ ખાલી ગવર્મેન્ટ માટે છે. તો ચોથા રાઉન્ડ થી પ્રાઇવેટ કોલેજોનું શું, તો કે પ્રાઇવેટ કોલેજોને સીટ પોતાની રીતે ભરવા માટે આપી દેશે. જે ખાલી હશે પ્રાઇવેટ કોલેજો એમના નિયમો પ્રમાણે જેમ ભરવી હશે એમ ભરશે. એ તમારે જે તે કોલેજે પૂછી લેવાનું, એ કોલેજ તમને એમનો પોતાનો નિયમ સમજાવશે. આઈ હોપ હવે તમારા બધા જ ડાઉટ્સ ક્લિયર થઈ ગયા છે. ખાસ હું તમને કહેતો જઉં છું કે તમે આપણી પ્રિયેશ વિદ્યાપીઠ એપ્લિકેશન જ્યારે પણ ઓપન કરો તો ડિગ્રી ફર્સ્ટ યરમાં તમે જશો. ડિગ્રી ફર્સ્ટ યરની અંદર તમે જશો એટલે તમને દરેક ફર્સ્ટ સેમિસ્ટરના કોર્સિસ જોવા માટે મળશે. તમારું ટાઈમ ટેબલ આવી ગયું છે તો અહીંથી તમે કોર્સિસ બાય કરી લો. સૌથી પહેલા મેથેમેટિક્સ 1 બાય કરી લો. મેથ્સ 1 બાય કર્યા પછી આના ટેલિગ્રામમાં જોડાઈ જાઓ. પછી દરેક સબ્જેક્ટ ઉપર PV51 કૂપન કોડ નાખો એટલે સરસ મજાનું તમારું ડિસ્કાઉન્ટ થઈ જશે. તો આ વિડીયો મેક્સિમમ મિત્રોને શેર કરી દેજો. મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય બાય.